રાજ્યમાં આજે 61 તાલુકામાં વરસ્યો વરસાદ। માંગરોળ, માળિયાહાટીના અને વેરાવળમાં 5 તો 12 તાલુકામાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ। સૌરાષ્ટ્રમાં મેઘરાજાની શાનદાર બેટિંગ। રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં વરસાદ। ફરી ખુલી રાજકોટ મનપાની પોલ। રાજમાર્ગો ઉપર જળબંબાકાર તો એસ્ટ્રોન ચોક અને હેમુ ગઢવી હોલ પાસેના ગરનાળામાં ભરાયા પાણી। મુખ્ય શિક્ષકોના ઉપવાસ આંદોલનથી રાજ્ય સરકાર હરકતમાં। આવતીકાલ સુધીમાં સરકાર જાહેર કરી શકે નવા નિયમ તો સરકારની ખાતરીથી શિક્ષકોએ સમેટ્યું ઉપવાસ આંદોલન। ચાંદીપુરા વાયરસનો રાજ્યમાં તરખાટ। 8 બાળકોના મોતથી રાજ્ય સરકારે કરી પુષ્ટિ। અરવલ્લીમાં 3, સાબરકાંઠામાં 2, રાજકોટ, મહીસાગરમાં એક બાળકનું મોત। ગણેશ ગોંડલને હજુ રહેવું પડશે જેલમાં। હાઈકોર્ટમાં જામીન અરજી ઉપર હજુ કોઈ નિર્ણય નહીં। આગામી 7 ઓગસ્ટે સુનાવણીની શક્યતા।